આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારના દિવસોમાં લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે। આવા ગઠિયાઓની ઠગાઈથી બચવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી। તેમણે નાગરિકોને કોઈપણ વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ કે અન્ય સામાન ચેક કરવાનું કહે તો તેની વાતમાં આવ્યા વિના 112 નંબર પર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે। શહેરમાં આગામી દિવાળીના તહેવારો અંતર્ગત લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે અને આ સમયે ઠગબાજો પોલીસના સ્વાંગમાં લોકોને રોકી તેમની બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી। તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ લોકોને પોલીસ તરીકેની ઓળખ આપી અને બેગ ચેક કરવા માટે માંગે તો તેને બેગ આપવી નહીં। આવા લોકોથી શહેરીજનોને સાવધ રહેવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક 112 નંબર પર સંપર્ક કરી શકાય છે। તેમણે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે દિવાળી દરમિયાન કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે। શહેરમાં ભીડભાડવાળા માર્કેટ અને વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરવા આદેશ કર્યો હતો। ત્યારે ભીડભાડવાળા વિસ્તારમાં પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું। દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય, આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય, કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ। સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જો આ સાદે ડ્રેસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે, વોચ રાખી રહ્યા છે। મારા બધાને એક જ રિક્વેસ્ટ છે, જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ચીજ ધ્યાન રાખવાની જરૂર છે, કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ। કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી। અગર ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો। લેકિન કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને સેરવી લે, આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂરત છે। અને સાથોસાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના સાથે આપ સંકલનમાં રહેવું જોઈએ। પોલીસની ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે, વચ્ચે આવતી રહેશે, તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને अच्छी અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશું। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।